આવી રીતે વરાળે બાફી લેવાનું. અમે લીલા ચણાની ચટણી પણ બનાવીએ છીએ, એટલે એ પણ આવી રીતે બફાઈ રહ્યા છે. અને કાઠિયાવાડમાં જીંજરા કહે. કોઈકે પૂછ્યું હતું કે આ શું બોલ્યા ખબર ના પડી. લીલા ચણા કે પોપટાને જીંજરા પણ કહેવાય. જો આ બધું છે ને અત્યારનું જ શાક છે, એટલે એકદમ તાજું છે, એટલે ચડાવવામાં થોડુંક ધ્યાન રાખજો. પોચું થઈ જશે ને તો પછી બટુક નહીં બોલે અને આમ લોંદો થઈ જશે, એવું ન થવા દેતા. ઓકે. લીલા ચણાની એટલે પોપટાની કે જીંજરાની ચટણી. એમાં વરાળે બાફેલા લીલા ચણા જોઈશે, થોડી શીંગ જોઈશે, શેકેલી કે મોડી ચાલશે પણ મીઠા વગરની. અમારી પાસે શેકેલી મોડી હતી એટલે એ છે. થોડા દાળિયા, આદુ, મરચાં, કોથમીરના દાંડા પણ કૂણા કૂણા લઈ લેજો, લીંબુનો રસ, જીરું અને મીઠું. થોડા તીખાસ તમારા પ્રમાણે કરજો, પણ આ ચણા, શીંગ અને દાળિયા ત્રણેય વસ્તુ છે ને, એટલે થોડું મરચું આ સિઝનમાં વધારે હોય તો મજા આવે, ચટાકેદાર ચટણી. એટલે મેં 3 આખા મરચાં આવની તો 4 લઈ રહી છે. પણ મજા આવશે, અત્યારે શિયાળો હજી થોડો થોડો છે. પછી કોથમીરના દાંડા અને કોથમીર કૂણી હોય ને તો એ પણ તમે સમારીને, દાંડા ભૂલતા નહીં, બહુ સરસ સ્વાદ આવશે એનો. સત તો એમાં જ હોય, એ આપણે બકરીને ખવડાવીએ. આ બધું ક્રશ કરવાનું છે. જો મસ્ત થઈ છે, સુગંધ બી મરચાંની ને બધાની આવે છે, વટાઈ ગઈ. હવે યસ. અને હવે ખાલી કરીને આપણે એને લીંબુ નીચવીશું. અમે ખાંડ મીઠું પણ નાખી દીધું છે, હવે લીંબુ નીચવી દઈશું. અમુક લોકો લીંબુ પછી નાખતા હોય છે, કારણ કે લીંબુથી કાળી થઈ જતી હોય છે ચટણી. અમે થોડુંક નાખીશું જેટલી, અને પછી વધારે જોઈએ તો પછી નાખીશું. પણ આ લીલા ચણાની ચટણી મને લાગે છે આમાં તો ભાત ચોળીને ખાય ને તો જલસા પડી જાય. સરસ લાગે. ગરમ ગરમ વરાળે ચોળે ભાત થયો હોય ને આ ચટણી